હું કરીને આવ્યો ગઠિયા પાછો? હા જયભાઈ, મારે તો બાય રખડાય એમ નથી. ઓલો મારી વાંહે પડી ગયો હે. કોણ તારી પાછળ પડી ગયું પાછું? ઓલો મારો જાનુનો ભાઈ ને માથામાં મેં ગળદો નતો માર લીધો ઈ. તને જોયો નથી ને કે શોરૂમ માં આવતા? ઈ મને નથી ખબર. હા જયભાઈ, તમે પગે પડું, મને એકવાર બચાવી લ્યો ને. ક્યાંય ગયો ઓલો ટેણી? ક્યાંય ગયો? કોણ ટેણી? હું તો તમારી જેમ લાંબો જોતા નથી મને. ક્યાંય ગયો? હજી મેં એને અંદર આવતા જોયો. ઈ નો મળ્યો ને એટલે તું ગયો. અરે કાંઈ વાંધો નહીં, હું તમને કહી દઈશ, પણ પેલા એક મારી વાત તો સાંભળી લ્યો. હા બોલ, શું હે? અરે ભાઈ, તમે આ કેના ગલકે ચડી ગયા? આ ખાલી દેખાવમાં જ ટેણી હે. 2-3 અઠવાડિયા પહેલા તમારથી ડબલ શરીર વાળાને ને ગળંદીઓ ઠોકીને આવતો રહ્યો હતો. અને ત્યારે હું જેનામાં જામીન રહ્યો હતો, બધોય ખર્ચો મેં કર્યો. હવે જો આમાં ભૂલમાં તમે એને મારી દીધો ને અને એ મરી ગયો અને તમને જેલ થઈ જાહે અને આવું બોડી હે બધું વિખાઈ જાહે અને તમારા લગ્ન નો થાય અને પછી ફેમિલી વાળા ઉપરથી વધારે હેરાન થાય. અને જો ઈ તમારાથી બચી ગયો ને તો હાવ હરામી માણા હે. તમને ગમે ત્યાં ભેગો થયો ને એકલામાં તો તમારા મોઢામાં કંઈક છાંટીને તમારા મોઢાનો નકશો ફેરવી નાખશે. નહીં તમારા લગ્ન થાય, આખા ફ્યુચરની અણી કાઢી નાખશે. એના કરતાં હું તમને સાચી સલાહ દઉં ને તો એનાથી હાથ પગ જોડીને છુટકારો મેળવી લ્યો. બાકી જો આમાં તમારી ઈચ્છા, કરવું ન કરવું, હું તમને બેને ભેગા કરી દઉં. ઓહો, એવું હે? એવું તો મેં વિચાર્યું નતું. બોલાવો એને, હું પગે પડી જાઉં. ઓ ભાઈ, હવે મને ન મારતા, મારી ભૂલ થઈ ગઈ. હાલ નીકળ, મારું જાનુનો મોબાઈલ અટતો ને કે પાછો બાણો માર લાઈશ.